આપણે આવી ગયા. આ છે આપણે સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ સોનાની. મહુવાનું મોટામાં મોટું મંદિર એટલે આપણે સ્વામિનારાયણનું મંદિર છે. આપણે જે મહુવામાં પ્રથમ નંબરે આવે છે એ મંદિરની આપણે મુલાકાત લેવાની છે. ચાલો મુલાકાત લઈએ આપણે. અમારા ન્યૂ બ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ આપણે સ્વામીના મંદિરે. આ જુઓ અમારી જે ટીમ જય માતાજી જય મંગળ. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. તમને દેખાડીએ કે મંદિરનું લુક કેવું છે, મંદિરમાં ઘરાઈ કેવી છે, એટલે બધું જ જણાવવાનું છે. બનાવો આપણે તમારા ભાઈઓ કંઈક લઈ જાય છે. બીજું હું છે, હું તો ગલીતાણ આવ્યો છું. ના છે શું છે? ચાલો ચાલો હજી પાછળ દેખાડો એવું છે. મારા ભાઈ કંઈક લઈ જાય છે. હવે પાછળનું કંઈક વ્યૂ જોવા આવું છે. નગારું ને સાફ કરવાનું છે ભાઈ. મસ્ત મજાનું કંઈ મંદિર છે ભાઈ. આવજો તમે પણ એકદમ રજા હોય ત્યારે આવજો. ફાઇનલી હોનાની મૂર્તિ જોવાની છે આપણે. ચાલો જઈએ હવે હોનાની મૂર્તિ જોવા. ચાલો સ્વામિનારાયણ મંદિર આપણે આવી ગયા. આ છે આપણે સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ સોનાની. શું કહેવું મોટા ભાઈ તમારું? નીકળવાણી મહારાજ છે. શ્રીજી મહારાજ જ્યારે 9 વર્ષના હતા ત્યારે ઘર છોડીને નીકળી ગયા. ભારત દેશની પૂરી યાત્રા કરી. હિમાલયમાં જંગલમાં બધી ફર્યા અને ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. ગુજરાતના મહુવાની અંદર પધાર્યા હતા. એના પ્રતિક રૂપે આ મૂર્તિ મૂકવામાં આવી છે. અને દરેક લોકોના હરિભક્તોના સંકલ્પો સિદ્ધ થાય એ માટે અભિષેક કરીને માનતા પૂરી કરે છે. એવા ચમત્કારી નીકળવાણી મહારાજ છે. આ તો સ્વામિનારાયણ મંદિરનો આપણે ઇતિહાસ. મંદિરની આપણે લિફ્ટની પણ વ્યવસ્થા છે. આપણે કોઈ બુઝુર્ગ માણ આવ્યું હોય બધાને પણ કામ લાગે એ લિફ્ટ પણ છે. આપણે પાછળ આવવાનું છે, લિફ્ટ પણ છે. અમારા ભાઈ જુઓ આમથી ઈશારા કંઈક કર્યા છે. આ બધા અમારે જુઓ રીલું બનાવે, ફોટા બનાવે બધું કરે છે. આમાં હવે અહીંયા ભાઈ છે ને અમારે અહીંયા ઉભો રહી. અહીંયા શું અમારે આ ભાઈને ના પાડી હતી હાલવાની, એનું કારણ તમને સમજાવું. અહીંયા જો વાંચો, બહેનોને અહીંયા પ્રવેશ કરવો નહીં.
અમારે આ ભાઈને કીધું અમને કે અહીંથી તારા પ્રવેશ કરવાની તો અહીંથી પ્રવેશ કરે છે. હવે તમે કોમેન્ટમાં કહેજો ભાઈ કોણ છે હું કે રવિ. આપણા વિડીયોનો ડિયા કરીએ છીએ અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ આવા નવું આપણા વિડીયો આવતા રહેશે. બસ જોતા રહેજો.